પ્રશ્ન 1, દયારામની કર્મભૂમિ કઈ છે? તેનો સાચો જવાબ છે ડભોઈ. પ્રશ્ન 2, ચાબખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ થશે ભુજા ભગત. પ્રશ્ન 3, એક જ રાગમાં ગવાતા પોચ કડીના પદને શું કહે છે? તેનો સાચો જવાબ થશે કાફી. પ્રશ્ન 4, સાદી ભાષા, સાદી કડી, સાદી વાત, વિવેક, સાદામાં શિક્ષા કથી એ જ કવિજન. એક પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ થશે સામળ. પ્રશ્ન 5, સામળની કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની એરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે? તો તેનો સાચો જવાબ થશે સિંહાસન બત્રીસી. પ્રશ્ન 6, મારું માનેકડું રિસાયું રે સામળિયા પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ છે પ્રેમાનંદ. પ્રશ્ન 7, પ્રેમાનંદની શનિવારે અને રવિવારે ગવાતી કૃતિ અનુક્રમે કઈ છે? તો તેનો સાચો જવાબ થશે સુદામા ચરિત્ર અને હુંડી. પ્રશ્ન 8, પ્રેમાનંદ માટે પ્રેમાનંદના રસના પેગડામાં પગ ગાલી શકે તેવું કોઈ થયું નથી. આ વાક્ય કહેનાર સાહિત્યકારનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ થશે નવલરામ પંડ્યા. પ્રશ્ન 9, આખ્યાન શિરોમણી કયા કવિનું ઉપનામ છે? તો તેનો સાચો જવાબ થશે પ્રેમાનંદ. પ્રશ્ન 10, અખાને હસતો ફિલસૂફ કહેનાર કવિનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 11, વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ભાલન. પ્રશ્ન 12, ગુજરાતી સાહિત્યકાર ભાલનનું મૂળ નામ જણાવો. તો તેનો સાચો જવાબ થશે પુરુષોત્તમ દાસ. પ્રશ્ન 13, જીવનું સંગાતી સાહિત્ય સર્જક કોનું છે? તો તેનો સાચો જવાબ છે મીરાબાઈ. પ્રશ્ન 14, હું કરું એ જ અજ્ઞાનતા સંકટનો ભાર જેમ શ્વાસતા નહીં આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તેનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. પ્રશ્ન 15, નરસિંહ મહેતા કયા રાજાના સમકાલીન હતા? તો તેનો સાચો જવાબ છે રાહમાંડલિક. પ્રશ્ન 16, નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો. તો તેનો સાચો જવાબ છે જૂનાગઢ. પ્રશ્ન 17, તાલા અને લટુકા એ કોનો પ્રકાર છે? તો તેનો સાચો જવાબ છે રાસનો. પ્રશ્ન 18, સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથના રચયિતાનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ થશે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 19, હેમચંદ્રાચાર્યને કોને જૈન ધર્મની દીક્ષા આપી હતી? તો તેનો સાચો જવાબ છે દેવચંદ્ર સુરી. પ્રશ્ન 20, ગરબો કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે? તો તેનો સાચો જવાબ છે સ્ત્રી પ્રધાન. પ્રશ્ન 21, ભવાઈનો સૌથી જૂનો વેશ જણાવો. તો તેનો સાચો જવાબ છે રામદેવ પીરનો વેશ. પ્રશ્ન 22, ગુજરાતી સાહિત્યની પ્રથમ પદવાર્તા પદ્માવતીના રચયિતા કોણ હતા? તો તેનો સાચો જવાબ છે સામર. પ્રશ્ન 23, આખ્યાનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ભાલન. પ્રશ્ન 24, કાફી સાહિત્ય પ્રકારના જનક કોણ છે? તો તેનો સાચો જવાબ છે ધીરા ભગત. પ્રશ્ન 25, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ કોણ હતા? તો તેનો સાચો જવાબ છે દયારામ. પ્રશ્ન 26, ફાગુમાં મુખ્ય રાસ કયો હોય છે? તો તેનો સાચો જવાબ છે શૃંગાર.